નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકે હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ન્યૂ સરકારી ભરતી ધોરણ 10 પાસ ઉપર વિદ્યાર્થી ભાઈ બહેનો પોસ્ટ ઓફિસની અંદર નવી ભરતી જાહેર થઈ છે। જીડીએસની પોસ્ટ ઉપર નવી ભરતી જાહેર થઈ છે, જેમાં કુલ જગ્યાઓ 44,000ની આસપાસ જેટલી વિદ્યાર્થી ભાઈ બહેનો નવી ભરતીઓ આવી છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ રીતના ફોર્મ ભરવું તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની તે બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો જોઈએ લાઈવ વિદ્યાર્થી ભાઈ બહેનો। તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો ગૂગલ ઉપર જશું। તો ગૂગલ ઉપર તમારે સૌપ્રથમ ટાઈપ કરવાનું રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો, ખાસ જોતા જજો ઇન્ડિયા પોસ્ટ। જે વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે ગૂગલની અંદર ટાઈપ કરવાનું છે ઇન્ડિયા પોસ્ટ GDS online.government.in વેબસાઇટ ઉપર તમારે સૌપ્રથમ સર્ચ કરવાનું રહેશે। જેવું તમે સર્ચ કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો તમે જોઈ શકો છો કે જુલાઈ 2024ની અંદર કુલ 44,228 જગ્યાઓ માટે વિદ્યાર્થી ભાઈ બહેનો ભરતી આવેલી છે, જેમાં 15/7/2024થી એન્ડ ડેટ છે 5/8/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। તો વિદ્યાર્થી ભાઈ બહેનો 44,000 જેટલી વિદ્યાર્થી ભાઈ બહેનો GDSની અંદર ભરતી આવી છે। તો અહીંયા તમે વિદ્યાર્થી ભાઈ બહેનો તમે નોટિફિકેશન ફૂલ ડિટેલ સાથે વાંચવા માંગતા હોય તો તમે ઇન્સ્ટ્રક્શનની બધું તમે વાંચી શકો છો કે સર્કલ વાઇઝ કેટલી જગ્યાઓ છે તે પણ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ જિલ્લાની અંદર કયા સર્કલની અંદર, જેમ કે આંધ્રપ્રદેશ છે, જેમ કે અલગ અલગ સ્ટેટ છે તેમાં કેટલી જગ્યાઓ છે। તો આપણે સૌપ્રથમ વાત કરીએ ગુજરાતની અંદર। ગુજરાતની અંદર જે છે ગુજરાતી લેંગ્વેજની અંદર URમાં 910 છે। આ રીતે તમે જોઈ શકો છો કુલ 2034 જગ્યાઓ ગુજરાતની અંદર હાલ છે। ટોટલ વિદ્યાર્થી ભાઈ બહેનો 44,228 જેટલી જગ્યાઓ માટે ભરતી આવી છે। તો આ રીતના સર્કલ વાઇઝ છે। તમારે સૌપ્રથમ વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંથી તમારે આ કુલ જોઈએ છે 23 સ્ટેટ આપેલા છે, તેની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે ગુજરાત પસંદ કરવાનું રહેશે। ત્યાર પછી તમે જોઈ રહ્યા છો એ રીતના તમે ઓનલાઈન અરજી કરીને તમે ધારો કે જે ડિસ્ટ્રિક્ટની અંદર ફોર્મ ભરવા માંગતા હોય, ધારો કે આપણે જે કાંઈ 33 જિલ્લાઓ છે 33 જિલ્લાની અંદર કઈ જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે તે તમે જોવા માંગતા હોય તો તમે અહીંથી જોઈ શકો છો। ધારો કે તમે એમ જોવા માંગો કે ગાંધીનગર જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે તો તમે અહીંયા સર્ચ કરશો વિદ્યાર્થી ભાઈ બહેનો ગાંધીનગર, તો અહીંયા તમને ગાંધીનગર જોવા મળશે। અને વ્યૂ પોસ્ટ ઉપર કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો ગાંધીનગરની અંદર કુલ કેટલી જગ્યાઓ છે તે તમે અહીંથી જોઈ શકશો કે ક્યાંની અંદર કયા વિલેજની અંદર કઈ કઈ જગ્યાઓ છે। તો આ વાત થઈ વિદ્યાર્થી ભાઈ બહેનો જે સર્કલ વાઇઝ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે। તો ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો એ જોવાઈ જશે, ત્યાર પછી તમારે જવાનું રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે સૌપ્રથમ ફોર્મ ભરવા માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો એ રજિસ્ટ્રેશન તમારે વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રાઇમરી માહિતી નાખીને મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી નાખીને વેલિડેટ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનો ધોરણ 10 પ્રમાણે જે માર્કશીટમાં જે નામ લખેલું છે, નામ, ફાધરનું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર મેલ્સને સિલેક્ટ કરવાનું છે। કોમ્યુનિટી છે એટલે કે તમે કયા કાસ્ટની અંદર, જનરલ, OBC જેની અંદર હોય તે વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે સિલેક્ટ કરવાનું રહેશે। કયા વર્ષની અંદર તમે એક્ઝામ પાસ કરેલી છે 10માની તે લખવાનું રહેશે। કયા વર્ષની અંદર તમારે વિદ્યાર્થી ભાઈ બહેનો પાસિંગ ગયા છે તે તમારે લખવાનું રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે કેપ્ચર છે એ ટાઈપ કરશો ને સબમિટ કરશો, ત્યાર પછીની આગળની પ્રોસેસ ખુલશે, જેમાં તમારે વિદ્યાર્થી ભાઈ બહેનો આધાર કાર્ડ નંબર છે, તમારે તેમનું એડ્રેસ છે તે બધું માહિતી વિગતવાર ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો નેક્સ્ટ સ્ટેપ રહેશે તમારે માર્કિંગ નાખવાના રહેશે, જે માર્કશીટના છે માર્કિંગ। ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે જે કાંઈ સર્કલ છે એમાં કઈ સીટ તમારે પસંદ કરવાની છે એ સીટ પસંદ કરવાની રહેશે અને લાસ્ટમાં તમારે સબમિટ કરવાનું રહેશે। અને જો કોઈ ઓનલાઈન ફીસ હશે, ધારો કે જનરલ કેટેગરીમાં હશે તો તમારે ફી પણ ભરવાની રહેશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ઓનલાઈન GDSની અંદર જઈને વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી શકો છો। ફીનું પેમેન્ટ તમે સ્ટેટસ પણ જોઈ શકો છો, તેમની પ્રિન્ટ પણ કાઢી શકો છો। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ટેટ વાઇઝ કુલ 44,228 જેટલી જગ્યાઓ આવેલી છે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આપણે બધું શેર કરજો। ધન્યવાદ।